સારું એવી એક આજે આઈટમ બનાવવાની છે ટેસ્ટિંગ. તો આપણે ખાસું ટેસ્ટિંગ આઈટમ, તો તમે કન્ટિન્યુ બ્લોગની અંદર રહો, બરાબર. હવે આ બે વસ્તુઓ રેડી કરી છે, ત્રીજા નંબરની કઈ વસ્તુ અંદર એડ કરવાની છે તો તમને અમે બતા. હા, તો પછી લઈ લીધો છે બાજરીનો લોટ, અને એના પછી વિમલબેનને લીધો છે ચણાનો લોટ. તમે જોઈ શકો છો ચણાનો લોટ, અને આ બધું મિક્સ કરવાનું છે ને, આ બધું મિક્સ કરવાનું છે. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહો. બહુ જોરદાર ટેસ્ટિંગ આઈટમ બની રહી છે. પછી કહેશું મોંમાં પાણી આવી જશે સ્વાદ. આપણા ઘરની અંદર જે રીતના મેમ્બર હોય ને એ પ્રમાણે તમે બનાવો, બરાબર. અમારે ઘરની અંદર 4 સભ્યો છીએ અમે, તો 4 સભ્યો અનુસાર અમે બનાવવાના છીએ. થાળ ભરીને લઈ લીધું છે 4 સભ્યો. અત્યારે તો ખાશું, પણ રાત્રે ખાશું, અને પાછા સવારે નાસ્તામાં, બરાબર ને, સવારે ચા હંગાતે. તો આ કઈ આઈટમ બને છે? થેપલા નથી બનતા. તમે જોજો એની અંદર પાછું વોશ કરવા માટે મારા વિમલબેન લઈ ગયા છે એને, બરાબર. વોશ કરી મેથીના પત્તાને ધોવાનું ભૂલશો નહીં, કેમ કે એની અંદર સંભાવના છે માટી આવવાનો, બરાબર. તો કન્ટિન્યુ તમે પહેલા કોઈ બી વસ્તુ બનાવો